નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। એમજી રોડ પર આવેલા પ્રાચીન રણછોડરાય મંદિરના વરઘોડામાં તોપની સલામી આપવાનો માર્ગ મોકળો થયો। શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે મંદિરે પહોંચી તોપનું નિરીક્ષણ કરી મંદિરના સંચાલકો સાથે કરી ચર્ચા। બીએમસીની દબાણ શાખા દ્વારા વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવતા મંગળ બજારના લારી ગલ્લા તેમજ પથારા અને દુકાનની બહારના લટકણિયાના દબાણો દૂર કર્યા। વડોદરા વકીલ મંડળની યોજના ચૂંટણીને લઈને વિવિધ પદો માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી પ્રચારનો કર્યો પ્રારંભ। ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। સમા સર્કલ પાસે ટ્રાફિક પોલીસ ઉપર કાર ચડાવી હત્યાના પ્રયાસ મામલે કાર ચાલક અર્પિત પટેલની ધરપકડ કરાઈ। હવે જોઈએ વિગતવાર સમાચાર। રણછોડરાય મંદિરના વરઘોડામાં તોપની સલામી આપવાનો માર્ગ મોકળો થયો છે। શહેરના એમજી રોડ પર આવેલા પ્રાચીન રણછોડરાયજી મંદિરમાં વર્ષો પહેલાની એક પરંપરા વર્ષ 1996થી જીવંત હતી। 28 વર્ષ પહેલા સુધી દેવ દિવાળીના પર્વ પર તુલસી વિવાહ પર નીકળતા વરઘોડામાં રાજા રણછોડજીને તોપની સલામી આપવાની પરંપરા હતી। વડોદરાનું આ પ્રાચીન મંદિર આ બાબતે ખૂબ પ્રસિદ્ધ હતું, પરંતુ 1996માં સુરક્ષાના કારણોનો હવાલો આપીને પોલીસના રિપોર્ટને કારણે આ ઐતિહાસિક તોપ પર અને પરંપરા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। આ મામલે મંદિરના પૂજારી જનાર્દન દવે કોર્ટે પહોંચ્યા હતા અને છેલ્લા 28 વર્ષથી તેઓ ઐતિહાસિક તોપ પર લગાવેલો પ્રતિબંધ હટાવવાને વર્ષો જૂની આ પરંપરા ફરીથી શરૂ કરવા માટે જંગ લડી રહ્યા હતા। જ્યારે 28 વર્ષ બાદ કોર્ટના આદેશથી આ પ્રાચીન તોપનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। ગત માસમાં કોર્ટ દ્વારા તોપની સલામી આપવાની મંજૂરી અપાઈ હતી। આજે પોલીસ કમિશનર નરસિંહા કોમરે મંદિરે પહોંચી તોપનું નિરીક્ષણ કર્યું હતું, મંદિરના સંચાલકો સાથે ચર્ચા કરી હતી। હવે સુરક્ષા અને અન્ય મુદ્દે ચર્ચા બાદ પોલીસ વિભાગ પોતાનું મંતવ્ય જણાવશે। 4 દરવાજા સ્થિત રણછોડરાય ભગવાનના વરઘોડામાં તોપની સલામી અપાતી હતી। છેલ્લા 28 વર્ષથી કોર્ટે પ્રતિબંધનો આદેશ આપ્યો હતો। ગત માસમાં કોર્ટ દ્વારા પોતાની સલામી આપવાની મંજૂરી અપાઈ હતી, જે બાદ આજે પોલીસ કમિશનર નરસિંહા કોમરે મંદિર પહોંચી તોપનું નિરીક્ષણ કર્યું હતું તથા મંદિરના સંચાલકો સાથે આ સમગ્ર મામલે ચર્ચા કરી હતી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા મંગળ બજારમાં લારી ગલ્લા તેમજ પથારા અને દુકાનના બહાર લટકણિયાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। છેલ્લા 1 મહિનાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન ડિમોલેશનની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે, જેમાં વિવિધ વહીવટી વોર્ડ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવતા મંગળ બજાર તેમજ પ્રતાપ સિનેમાની સામેના પટ્ટા પર લારી પથારા તેમજ દુકાનો બહાર લટકાવવામાં આવતા લટકણિયાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાલિકાની દબાણ કામગીરીને લઈને પથારાઓ તેમજ દબાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। પ્રારંભિક કામગીરીમાં એક ટ્રક ભરીને દબાણ કરાયેલી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે દબાણ શાખાની કાર્યવાહીને લઈને લારી ગલ્લા ધારકોનો મોરચો ગઈકાલે પાલિકા કચેરીએ આવ્યો હતો તથા લારી ગલ્લા પરત આપવાની માંગ સાથે લાયસન્સ આપવાની માંગ પણ મોરચા દ્વારા કરી હતી। પાલિકા તંત્ર રોડ રસ્તા ખુલ્લા કરાવે તે જરૂરી છે, પણ સાથે સાથે રોજ કમાઈને રોજ ખાનારા માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને યોગ્ય આયોજન થાય તે પણ એટલું જરૂરી છે। આજે વહીવટી વોર્ડ નંબર 14ના અંદર 4 દરવાજા, મંગળ બજાર, નવા બજાર વગેરેની કામગીરી હાથ પર લીધી છે। એમાં હાલમાં આપણે પ્રતાપ ટોકીઝની સામે મંગળ બજારમાં તમામ પ્રકારના દબાણ, લટકણિયા જે પણ કંઈક છે તે દૂર કરવાની કામગીરી હાલ હાથ પર છે। હમણાં એક ટ્રક લઈને આવ્યા છે, હજી કામગીરી હમણાં સ્ટાર્ટ કરી છે અને ચાલુ છે કામગીરી। જિગ્નેશ ગોહિલ, વોર્ડ ઓફિસર, વોર્ડ 14। વડોદરા વકીલ મંડળની યોજના ચૂંટણીને લઈ પ્રમુખ પદના ઉમેદવારી તરીકે આજે વૈકંક જોશીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। વડોદરા વકીલ મંડળની આગામી 20મી ડિસેમ્બરે ચૂંટણી યોજનાર છે। રસાકસી ભરી ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। આ ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ નલિન પટેલ સામે માજી ઉપપ્રમુખ વૈકિક જોશી વચ્ચે રસાકસી છે। આજે પ્રમુખ પદના ઉમેદવાર તરીકે વૈકક જોશીએ દાવેદારી નોંધાવી હતી। તેઓએ જણાવ્યું હતું કે હું અગાઉ પણ 3 વખત વડોદરા વકીલ મંડળમાં ઉપપ્રમુખ રહી ચૂક્યો છું। 12ના
ઘણા કામો કર્યા છે. આ વખતે ઊભા રહેવા પાછળનો ઉદ્દેશ્ય એક જ છે, વકીલ હિતના કામો કરું, વકીલોને ગ્રુપ ઇન્સ્યોરન્સ મળે તેવા પ્રયત્નો કરવા છે. જુનિયર વકીલશ્રીઓને દર શનિવારે માર્ગદર્શન મળે તે માટે સિનિયર વકીલોના માધ્યમથી ક્લાસીસ લોન્ચ રાખવાનું નક્કી કર્યું છે. વકીલોની સમસ્યાનું નિરાકરણ લાવવા તેઓ પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું. વૈકંઠ જોશી, આજે મેં વડોદરા વકીલ મંડળમાં પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવેલી છે. હું અગાઉ પણ 3 વખત વડોદરા વકીલ મંડળમાં ઉપપ્રમુખ રહી ચૂક્યો છું અને મારા વકીલ મિત્રો સાથે, ચૂંટાયેલા મિત્રો સાથે મેં બહારના ઘણા બધા કામો કરેલા છે અને આ વખતે મારું ઉભું રહેવાનું પાછળનો ઉદ્દેશ એવો જ છે કે ભાઈ વકીલ હિતના કામ કરું, મારે વકીલોને ગ્રુપ ઇન્સ્યોરન્સ મળે એના માટે પ્રયત્ન કરવા છે અને જુનિયર વકીલશ્રીઓને દરેક શનિવારે એમને માર્ગદર્શન મળે એ માટે એમના માટે ક્લાસીસ, લેક્ચર વડોદરાના સિનિયર વકીલો મારફતે રાખવાનું મેં નક્કી કરેલું છે. હું વડોદરા શહેરમાં નિયમિત વકીલાત કરું છું અને રોજ સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી લગભગ કોર્ટમાં હોઉં છું. એટલે મારા સાથી વકીલ મિત્રોને જો કોઈ તકલીફ પડે તો હું સતત કોર્ટમાં અવેલેબલ હોઉં છું અને એમનું સમસ્યાનું નિરાકરણ લાવવા માટે. વડોદરા વકીલ મંડળની યોજના ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે રાજેશ ધોબીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વડોદરા વકીલ મંડળની આગામી 20મી ડિસેમ્બરે ચૂંટણી યોજનાશે, ત્યારે ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝર તેમજ મેનેજિંગ કમિટીમાં હોદ્દો મેળવવા માટે ચૂંટણી લડનાર ઉમેદવારો દ્વારા પોતાનું નામાંકન ભરવામાં આવી રહ્યું છે. વડોદરા વકીલ મંડળની યોજના ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટના પદ માટે આજે રાજેશ ધોબીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે વાતચીત કરતા જણાવ્યું હતું કે 1999થી વકીલાત કરવાનું સ્ટાર્ટ કર્યું છે. વડોદરાના સિનિયર તેમજ જુનિયર ધારાશાસ્ત્રીઓના આશીર્વાદ અને પ્રેમ સ્વરૂપે વડોદરા વકીલ મંડળના 3 વખત જનરલ સેક્રેટરી બનાવ્યો, 1 વખત વાઇસ પ્રેસિડેન્ટ બન્યો છું. સેવા કરવાનો મોકો આવ્યો છે. વડોદરા વકીલ મંડળના વકીલોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરું છું અને કરતો આવીશ. ભવિષ્યમાં પણ એ જ પ્રમાણે પ્રયાસો કરીશ. વડોદરા વકીલ મંડળને તેઓએ અપીલ કરી હતી કે તેઓએ જંગી બહુમતીથી જીતાડવામાં આવે. વડોદરા વકીલ મંડળમાં 1999થી હું વકીલાત કરવાનું સ્ટાર્ટ કરેલું છે અને વડોદરાના સિનિયર તેમજ જુનિયર ધારાશાસ્ત્રીઓને આશીર્વાદ અને પ્રેમ સ્વરૂપે મને વડોદરા વકીલ મંડળમાં અગાઉ 3 વખત જનરલ સેક્રેટરી બનાવ્યો, 1 વખત વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યો અને એમને મને વડોદરાના વકીલોને વકીલ મંડળની સેવા કરવાનો મોકો આપ્યો. હું વડોદરા વકીલ મંડળના કોઈપણ વકીલનો કોઈપણ પ્રશ્ન હોય તો હું એને સોલ્વ કરવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું અને કરતો આવેલો છું. ભવિષ્યમાં પણ વકીલોને પડતી તકલીફ અને વકીલોનો માન, મર્યાદા અને મલાજો જળવાય એ પ્રમાણેના હું સતત પ્રયત્નો કરતો રહીશ અને સતત પ્રયાસ બી કરીશ કે ક્યારેય વકીલોને નીચું જોવું ના પડે. એ જ આશયથી વડોદરા વકીલ મંડળને હું અપીલ કરું છું કે મને ફરી એક વખત તમારા આશીર્વાદ અને પ્રેમ રૂપે મને એક મત આપી અને જંગી બહુમતીથી જીતાડવા માટેની મારી આ અપીલ છે. મારું નામ રાજેશ ધોબી, હું વડોદરા વકીલ મંડળની વાઇસ પ્રેસિડેન્ટના પદ માટેની ઉમેદવારી આજ રોજ નોંધાયેલી છે. વડોદરાના તમામ વકીલોને મારી નમ્ર વિનંતી છે કે મને 1 વોટ આપી અને મને જીત અપાવે. વડોદરા વકીલ મંડળની યોજના ચૂંટણીમાં મેનેજિંગ કમિટીના પોસ્ટ માટે સિદ્ધાર્થ દ્વારા નામાંકન ભર્યું હતું. બરોડા બાર એસોસિએશનની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂરજોશથી શરૂ થઈ ગઈ છે. 20મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. આજે મેનેજિંગ કમિટીની પોસ્ટ માટે સિદ્ધાર્થ દ્વારા નામાંકન ભરે છે. તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ તેઓ વિજેતા હતા. આ વર્ષે પણ વકીલ મિત્રોના આશીર્વાદ, પ્રેમ, સાથ સહકાર સાથે મેનેજિંગ કમિટીનું નામાંકન ભરે છે. વકીલોના કામે આવી શકું, સેવા કરી શકું, તેમની તકલીફોમાં સહેલાઈથી બહાર પાડી શકું તેવા પ્રયત્નો રહેશે. તેઓએ પોતાને આ વર્ષે પણ જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. આજરોજ વડોદરા વકીલ મંડળમાં આવનાર 20 ડિસેમ્બરની ચૂંટણીમાં હું મેનેજિંગ કમિટીની પોસ્ટ માટે મારું નામાંકન આજરોજ ભરેલ છે. ગત વર્ષે પણ વડોદરા વકીલ મંડળે મને જંગી બહુમતીથી જીતાડીને વકીલોના કામ માટે મને
જુનેદ મને મોકલેલ છે. આ વખતે પણ હું એમના આશીર્વાદ અને પ્રેમ અને સાથ સહકાર સાથે આ વર્ષે પણ હું મારું મેનેજિંગ કમિટીનું નામાંકન ઇલેક્શન કમિશનર સમક્ષ રજૂ કરેલ છે, ભરેલ છે અને વધુમાં વધુ હું વકીલશ્રીઓને કામે આવી શકું, વધુને વધુ હું વકીલશ્રીઓની સેવા કરી શકું. જે બી તકલીફ જે બી વકીલશ્રીઓને આવતી હોય એમાં હું એ લોકોને સહેલાઈથી પાર પાડી શકું એવી મારા સંપૂર્ણ પ્રયત્ન રહેશે. અને જેમ ગત વર્ષે મને વડોદરા વકીલ મંડળે જંગી બહુમતીથી જીતાડેલ છે એ જ મુજબ આ વર્ષે પણ વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓને મારી નમ્ર વિનંતી છે કે આ વર્ષે પણ મને જંગી બહુમતીથી જીતાડીને એમના કાર્યોને કરવા માટે મત આપી વિજય બનાવવા મારી નમ્ર અપીલ છે. સમા સર્કલ પાસે ટ્રાફિક પોલીસ પર કાર ચડાવી હત્યાના પ્રયાસના મામલે કાર ચાલક અર્પિત પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગતરોજ સમા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ફેરવી દેવાનો પ્રયાસ થતા સમા પોલીસે હત્યાના પ્રયાસના ગુના બદલ કાર ચાલકની ધરપકડ કરી હતી. ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ઉદયસિંહ પોલીસને કહ્યું હતું કે કાલે સવારે તેઓ સમાથી અમિતનગર જવાના ટી પોઈન્ટ સર્કલ પાસે ફરજ પર હતા ત્યારે એક કાર ચાલક ટ્રાફિક સિગ્નલનો ભંગ કરી પૂરપાટ ધસી આવતા મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે કાર ઊભી રાખી ન હતી અને મારા પર ચડાવી દીધી હતી. હું નીચે પછડાતા કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને હોસ્પિટલમાં લઈ જવાતા તેને હાથે અને ખભે ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાયું હતું. ઉપરોક્ત બનાવને પગલે સમા પોલીસના પીઆઈ એમબી રાઠોડે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વેમાલી રહેતા કાર ચાલક અર્પિત જીતેન્દ્રભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પિતાની સાથે ખેતી કરતા અર્પિતની હોન્ડા કાર કબજે લેવામાં આવી હતી. પોલીસ કર્મીની હત્યાના પ્રયાસનો બનાવ બનતા ડીસીપી પન્ના મોહમાયાએ સમા પોલીસની 2 ટીમો બનાવી હતી. પોલીસે એક પછી એક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને કાર ચાલકનું પગેરું શોધી તેને ઘેર પહોંચી હતી. કાર ચાલક અર્પિત પટેલે જાણે કાંઈ બન્યું ન હોય અને પોતે અજાણ હોય તે રીતે વર્તન કર્યો હતો. આરોપીએ દારૂનો નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે પોલીસે તેના મેડિકલ ટેસ્ટની તજવીજ કરી હતી. આરોપી સામે પૂર ઝડપે કાર ચલાવી લોકોની જિંદગી જોખમમાં મૂકવા બદલ પોલીસ કર્મીની હત્યાનો પ્રયાસ કરવા અંગે તેમજ ટ્રાફિક નિયમોના ભંગ કરવા જેવા ગુના હેઠળ તેની ધરપકડ કરી હતી. સવારના 10 વાગ્યાની આસપાસ ટ્રાફિકના કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ઉદયસિંહ, તેઓ પોતાની નોકરી ઉપર હાજર હતા અબેકેસ સર્કલ પર. ત્યારે 10:15 વાગે એક ગાડીના ચાલક GJ06PS0225 જે ગાડીના ચાલક છે, ગાડી ચાલકે ત્યાંથી સિગ્નલ તોડી અને ગાડી પૂર ઝડપે હંકારી, જેમાં બીજા વાહનને પણ જોખમ હોય એ રીતે એમણે ગાડી ચલાવી. જે જોતાં અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કરતા તેમણે અજીતસિંહ પર ગાડી ચડાવી દીધી અને જેના કારણે અજીતસિંહને ગંભીર ઈજા થઈ અને તેઓને હોસ્પિટલ લઈ જવા પડ્યા. એમની ફરિયાદ સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી છે. ફૂટેજ અને અન્ય ચેક કરતાં અમને જાણવા મળ્યું કે ગાડીનો ચાલક સમા ગામ વેમાલીનો છે ને જેનું નામ છે અર્પિત કુમાર જીતેન્દ્રભાઈ પટેલ. એને એના ઘર પાસેથી જ અમે લોકોએ લોકેશન આધારે ટ્રેસ કરી અને અટક કરવામાં આવેલો છે. હાલમાં એની કાર્યવાહી ચાલુ છે. ક્યાંથી ક્યાં જતા હતા ભાઈ? એ ભાઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા અને એ સમયે આ બનાવ બનેલો હતો અને જે અંતર્ગત એમના ફૂટેજ ચેક કરતાં અમને ખ્યાલ આવ્યો કે આ ગામના છે ને આ ગાડી પણ એ જગ્યાની જ છે અને ફૂટેજ ચેક કરતાં ગયા ત્યારે ગાડી ત્યાં જ મળી આવી અને આરોપી પણ ત્યાં જ મળી ગયો. અમે એને અરેસ્ટ કરી લીધેલો. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા પાણીગેટ દરવાજાથી મહાવીર હોલ 4 રસ્તા સુધી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. છેલ્લા ઘણા દિવસોથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તા કિનારાની ખુલ્લી જગ્યાઓમાં ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં વિવિધ વોર્ડ વિસ્તાર પ્રમાણે દબાણો દૂર કરવા માટેનું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. દબાણ શાખાની 2 ટીમ તેમજ ઢોર પાટી શાખા સાથે શહેરના વોર્ડ 5 અને વોર્ડ 15 વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીગેટ દરવાજાથી લઈને મહાવીર હોલ 4 રસ્તા સુધી રસ્તા કિનારા, લારી ગલ્લા તેમજ તંબુ બાંધી વેપાર કરતા લોકોના દબાણો દૂર કર્યા હતા. આ કામગીરીમાં પાણીગેટ પોલીસ મથકના સ્ટાફે બંદોબસ્ત સાથે કામે લેવાયો હતો, જ્યારે ફાયર બ્રિગેડ, વીજ કંપનીનો સ્ટાફ તેમજ પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગના સ્ટાફને પણ સાથે રાખીને 3 ટ્રક ભરીને લારી ગલ્લા અને તંબુના દબાણો જપ્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની અંદર દબાણો દૂર થાય તે જરૂરી છે, પણ સાથે સાથે રોજ કમાઈને રોજ ખાનારા લોકો માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થાય. નાના મોટા રોજગાર કરીને પોતાના ઘરનું ગુજારણ ચલાવતા લોકો માટે કાયદાકીય નીતિ નિયમોના પાલન સાથે યોગ્ય આયોજન થાય તેવું પણ જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે, જેથી રોડ રસ્તા ઉપર ખુલ્લા રહે અને રોજ કમાઈ રોજ ખાનારા લોકોને કોઈ મુશ્કેલીનો સામનો પણ ન કરવો પડે. તંત્ર આ અંગે કોઈ યોગ્ય આયોજન કરે તે હવે જરૂરી થયું છે.
વહીવટી વોર્ડ નંબર 5 અને 15માં સમાવેશ વિસ્તાર પાણી ગેટ દરવાજાથી લઈ અને મહાવીર હોલ 4 રસ્તાના રોડને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. 3 ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવેલ છે. શેડ, એક ઝૂંપડું પણ આપ પાછળ જોઈ શકો છો. કાર્યવાહી ચાલુ છે. પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની ટીમ, વોર્ડ ઓફિસર શ્રી અને તેમનો સ્ટાફ, જમીન મિલકત કોમર્શિયલની ટીમ, ફાયર ડિપાર્ટમેન્ટ, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ તેઓની ટીમ સાથે રાખી કાર્યવાહી ચાલુ છે. દબાણ ખાસ કરીને ફાયરની જે ટીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં ફાયર ટીમ સેફટી મેજરને ધ્યાનમાં રાખી ફાયરની, સ્ટ્રીટ લાઇટ અને મેડિકલની એમ્બ્યુલન્સ પણ સાથે છે. ડભોઈથી કરનેટને જોડતા મુખ્ય માર્ગ ઉપર કરનેટ વસાહત નજીક નાળા ઉપર પડેલ એક ખાડો અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યો હોય તેમ નજરે પડ્યો છે. ગ્રામ સડક યોજના થકી સરકાર અનેક ગામોને મુખ્ય માર્ગ સુધી જોડતી હોય છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ માર્ગની સલામતી રિપેરિંગને લઈ નિષ્કાળજી દાખવતી નજરે પડે છે. ડભોઈ તાલુકાના કરનેટ જવાના મુખ્ય માર્ગ ઉપર કરનેટ વસાહત નજીક નાળા ઉપર રોડની બિલકુલ મધ્યમાં એક 2 ફૂટ ઊંડો અને 1 ફૂટ પહોળો ખાડો પડ્યો છે, જેને કારણે દિવસે તો ઠીક રાત્રે મુસાફરી કરતા અસંખ્યાબંધ વાહન ચાલકો માટે આ ખાડો જોખમરૂપ સાબિત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. રોજ આ માર્ગ ઉપરથી સંખ્યાબંધ વાહનો પસાર થાય છે, ત્યારે ખાડાના કારણે રાત્રે મુસાફરી કરતા બાઇક ચાલકો અને કાર ચાલકોને અકસ્માતનો ભય રહે છે. કોઈ નિર્દોષ વ્યક્તિનો ખાડાના કારણે જીવ જાય તે પૂર્વે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડો પૂરી મરમ્મત કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માંજલપુર વિસ્તારમાં આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 17ના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયાવાસ ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાની શરૂઆત થતાં સિનિયર સિટીઝન અને યુવાનોને શરદી ખાંસી, ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે. આ સાથે આજકાલ લોકો બહારના જંક ફૂડ ખાતા હોય છે, જેના કારણે ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ પણ થતી હોય છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર 17ના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શરદી, ખાંસી, તાવ, ડાયાબિટીસ, કમર તેમજ ઘૂંટણના દુખાવા સાથે એસિડિટી તેમજ શરીરના જૂના હઠીલા રોગો, હરસમસા વગેરે રોગોનું નિદાન મળી રહે તે માટે માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયાવાસ ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 100થી વધુ સ્થાનિક લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. વધુમાં વોર્ડ નંબર 17ના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ માહિતી આપી હતી. વોર્ડ નંબર 17ની અંદર તુલસીધામ પાસે જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બજાણિયાવાસ, ત્યાં આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ રાખ્યો છે, જેમાં આયુષ નિયામકશ્રીના કચેરીના ડૉક્ટર વૈદ્ય છાયાબેન વોરા દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ જે કેમ્પ છે એની અંદર શરીરને લગતા દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે, જેમ કે મેલેરિયા છે, તાવ, શરદી, સાંધાના દુખાવો હોય, ઘૂંટણ, કમરનો દુખાવો, કબજિયાત, ડાયાબિટીસ, દરેક પ્રકારની દવા અહીંયા આપવામાં આવે છે નિદાન કરીને. અને આવા કેમ્પ કેવું સમયાંતરે દરેક જગ્યાએ અમે રાખતા જોઈએ છીએ. મકરપુરા વિસ્તાર છે, માણેજા, તરસાલી, જામવા, દંતેશ્વર, દરેક જગ્યાએ આ પ્રકારના કેમ્પ રાખતા જોઈએ છે. આ વખતે બજાણિયાવાસમાં લગભગ અંદાજે 70થી 80 લોકો આ કેમ્પમાં આવીને સેવાનો લાભ લીધો. કોર્પોરેશન કચેરીએ લારી ગલ્લાવાળાઓનો મોરચો રજૂઆત કરવા પહોંચ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં કરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરીથી લારી ગલ્લા ધારકોમાં ભારે રોષ ફેલાયો છે. ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની ઘાતકી હત્યા બાદ વીએમસી અને શહેર પોલીસ હરકતમાં આવી જુદા જુદા વિસ્તારમાં દબાણો સામે કાર્યવાહી કરી રહી છે. હવે આ કામગીરીને લઈ લારી ગલ્લા ધારકોમાં રોષ પણ છે. વડોદરાના એક્ટિવિસ્ટ લારી ગલ્લા માટે લડતા સંગઠનો, કામદાર યુનિયનો એક બેઠક પણ આ મુદ્દે યોજાઈ હતી. દબાણ હટાવવા ઝુંબેશના કારણે લારી ગલ્લાવાળાઓ હેરાન પરેશાન થઈ જતા બુધવારે કોર્પોરેશન ખાતે લારી ગલ્લાવાળાઓને પોતાના લારી ગલ્લા પરત મેળવવા તેમજ લાયસન્સ આપવાની માંગ સાથે મોરચો માંડ્યો હતો. આજે કમિશનર પાસે અમે બધા આવ્યા છે લારી ગલ્લાવાળા. મેઇન બેનર જેમાંથી આવે છે નેશનલ હોકર ફેડરેશન, જે રાષ્ટ્રીય એક સંગઠન છે બધા લારી ગલ્લા પથારાવાળાનું.
એની તરફથી અમે આવ્યા છે, કારણ કે આના વગર હવે અમારું કામ ચાલે એવું લાગી નથી રહ્યું. જે અત્યાચાર થયો છે, નોટિસ વગર 10 દિવસથી કાર્યવાહી ચાલે છે. ડેપ્યુટી કમિશનરને 27 તારીખે મળ્યા હતા. એમને અમે પૂછ્યું, વિડીયો છે એનો, કે સાહેબ કોની પાસે ઓર્ડર છે, તમારી પાસે ઓર્ડર છે કે કમિશનરે ઓર્ડર કર્યો છે? તો સાહેબે ઓર્ડર કરવા માટે મનાઈ કરી દીધી અને કીધું કે આરટીઆઈ કરો. આવો જવાબ તો એ આપી બી ના શકે કાયદેસરના રૂપે, કારણ કે જે કાર્યવાહી ચાલી છે તો નોટિસ તો માંગીએ કે ના માંગીએ? નોટિસ તો જે લારીવાળા છે એને તમે બેફામ હટાવી દીધા ત્યારે બતાવી બી નહીં, અને બધા મેજોરિટી લારીવાળા કાયદેસરના છે. તમે સમજો કે આજે PM સ્વનિધિ યોજનાના લોન મળે છે, એમાં લોન લીધેલા લોકો બી છે આમાં. તો લોન કેવી રીતે મળે જ્યારે ગેરકાયદેસર હોય? PM સ્વનિધિની લોન કેવી રીતે મળે? કાયદો એકચ્યુઅલી છે, સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 10 વર્ષથી કાયદો છે, જેનો અમલ નથી કરી રહ્યા નગરપાલિકા અને કોર્પોરેશન બરાબર. એ ખાલી એટલો ભાગ અમલ કરે છે જેમાં એને પૈસા વસૂલવાના છે, જેમ કે વહીવટી ચાર્જ. પણ એ બેજો જે અમલ કરવાનો છે, જે બધી સુવિધા આપવાની છે, વ્યવસ્થા બનાવવાની છે, એ નથી કરતા. તો પછી જે પણ અસ્તવ્યસ્ત વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નકામીના લીધે અને કામગીરી નહીં કરવાના લીધે 10 વર્ષથી ચાલે છે. બાકી એમાં બહુ જ સહયોગ આપવા માટે અમે આજે પણ તૈયાર છે. તમે સહયોગ આપણે લારી ગલ્લા પથારાને એકદમ ફિક્સ કરીને, જગ્યાઓ ફિક્સ કરીને નિશ્ચિત કરી દઈએ એવું છેલ્લા 4 વર્ષથી તો હું બી આવીને કહું છું લિખિતમાં, તો પણ નથી થઈ રહ્યું. આ બધી કાર્યવાહીઓને લઈને અમે લોકો આવ્યા છે, પણ જે કાર્યવાહી હમણાં એમને કરી, નોટિસ વગર તોડ્યું, પંચનામા નથી બનાવ્યા, એ તો તદ્દન ગલત કહેવાય. આ કાનૂન વેન્ડર એક્ટમાં બી કાનૂનમાં બી ગલત છે ને. કોઈ બી તમારે અવરોધ હટાવવો હોય, દબાણ હટાવવું હોય, એના માટે બી તમારા માધ્યમથી એક મેઇન વાત જે તમે ચલાવવા માટે રિક્વેસ્ટ કરું છું, લારી ગલ્લા દબાણ નથી. કારણ કે લારી ગલ્લા પથારા સ્ટ્રીટ વેન્ડર એક્ટથી 10 વર્ષથી લીગલ થઈ ચૂક્યા છે. તેના પાસે લીગલી પૈસા વસૂલવામાં આવે છે, ખાલી એને ફેસિલિટી નથી આપવામાં આવતી, એટલે તમને આવા દેખાય છે. મારું નામ જય વ્યાસ, હું ગુજરાતમાં નેશનલ હોકર ફેડરેશનનો લીડર છું. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા છેલ્લા લગભગ 15 દિવસથી વિવિધ વિસ્તારોમાં જે રીતે જોહુકમી અને દાદાગીરી કરીને લારી ગલ્લાવાળાઓને જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લારીઓ પાડવાનું કામ કરી રહ્યા છે, તેના વિરોધમાં આજે અમે બધા જ લારી ગલ્લાવાળાઓ અને પથારાવાળાઓ અહીંયા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે આવ્યા છીએ. સ્ટ્રીટ વેન્ડર એક્ટ જે 2014માં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલો કાયદો છે, આ કાયદામાં તમામ લારી ગલ્લાવાળાઓ જે છે તે તમામ લારી ગલ્લાવાળાઓ, પથારાવાળાઓ, તેમનું ધંધા રોજગારનું રક્ષણ અને તેમના જીવન જીવવાનો અધિકાર તે આ કાયદાના અંતર્ગત હેઠળ તેમને સુરક્ષિત આરક્ષિત કરવામાં આવ્યા છે. છતાં પણ આ કાયદાનું કોઈ પાલન કરવામાં આવતું નથી. આજે લગભગ 10.5 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કાયદાને પાલન કરવા માટે આજ સુધી કોઈ સર્વે કરવામાં નથી આવ્યું, અને આજ સુધી કોઈ સ્ટેટ વેન્ડિંગ કમિટી બનાવવામાં આવી નથી. એટલે અમારી એ જ માંગણી છે કે તમામ જે વિસ્તારો છે તેમાં એક સર્વે કરવામાં આવે. એ સર્વે કરાવીને તમામ લોકો જે રજીસ્ટર થાય છે એ બધા લોકોને તમે એમને કાયદેસરનું લાયસન્સ આપો. અને બીજી અમારી એક માંગણી એ છે કે જે લોકોનો તમે સામાન લીધો છે, જે સામાન ઉપાડવામાં આવ્યો છે, એ તમામ સામાન કોઈ પણ દંડ લીધા વગર સુરક્ષિત સ્થિતિમાં, સહી સલામત સ્થિતિમાં એમને પરત કરવામાં આવે. જો તમે આવો નહીં કરે, અમે ચોક્કસપણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ જવાના છે. એટલે અમે, અને જ્યારે તમને કોઈ તકલીફ હોય, કદાચ વડોદરા મહાનગરપાલિકાને કોઈ ચોક્કસ વિસ્તાર માટે પણ તકલીફ હોય, તો અમે કહીએ છીએ કે ચોક્કસ નિયત જગ્યા એમને ફાળવો, વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કર્યા વગર એમને હટાવશો નહીં. માંજલપુર વિસ્તારની ખાનગી ટોકીઝમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મોડો શરૂ થતાં દર્શકોએ હોબાળો મચાવ્યો હતો. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની ખાનગી ટોકીઝમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મોડો શરૂ થતાં દર્શકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ફિલ્મની લોકપ્રિયતાને કારણે પહેલા દિવસે જ મૂવી જોવા આવેલા દર્શકોએ રોષે ભરાઈને મલ્ટીપ્લેક્સ મેનેજમેન્ટ સામે હુરાયો પણ બોલાવ્યો હતો. જોકે નિયત સમયને બદલે વિલંબથી પણ મૂવી શરૂ થતાં દર્શકોનો ગુસ્સો શાંત થયો હતો. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સ્ટાર ફિલ્મ પુષ્પાના સિક્વલ્સ પુષ્પા 2 મૂવી આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મોનો પ્રથમ ભાગ ચંદનના લાકડા ચોરી પર આધારિત થ્રિલ, એક્શન અને સસ્પેન્સથી ભરેલો હતો, જ્યારે બીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોતા હતા. ઘણા ચાહકોએ અગાઉથી જ મૂવીનું બુકિંગ કરાવી લીધું હતું. જે બુકિંગ પ્રમાણે આજે 5 ડિસેમ્બરના રોજ મોર્નિંગ શોમાં દર્શકો મૂવી જોવા માટે પહોંચ્યા હતા, જ્યાં માંજલપુરના મોલ પર દર્શકોને કડવો અનુભવ થયો હતો. એક સાથે દેશભરના રિલીઝ થયેલી મૂવી માંજલપુરના મોલના મલ્ટીપ્લેક્સમાં મોડેથી શરૂ થતાં દર્શકોએ નારાજગી વ્યક્ત કરી હતી. એક તબક્કે તો મલ્ટીપ્લેક્સ મેનેજમેન્ટ સામે હુરૈયો પણ બોલાવ્યો હતો. જોકે સમય કરતાં મોડે પણ મૂવી શરૂ થતાં દર્શકો શાંત થયા હતા.
ભાયલીના તળાવને સુંદર કરવા 38% વધુ ભાવ ભરાતા વિવાદ સર્જાયો છે. વડોદરા કોર્પોરેશને ભાયલી તળાવના બ્યુટિફિકેશન માટે ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટરો પાસે ભાવપત્રો મંગાવ્યા હતા, જેમાં 5 પ્રયત્નો કરવા છતાં એક પણ કોન્ટ્રાક્ટરે કામગીરી માટે રસ દાખવ્યો ન હતો. અંતે 6થા પ્રયત્નમાં કોન્ટ્રાક્ટર અગ્રવાલ કન્સ્ટ્રક્શનને પાલિકાના 4.89 કરોડના અંદાજ સામે 38.38% વધુ ભાવ ભરી રૂપિયા 6.77 કરોડનો ભાવ ભરી રૂપિયા 1.87 કરોડ વધુ માંગ્યા છે. સામાન્ય રીતે પાલિકાની સંકલનની બેઠક અને સ્થાયી સમિતિના અભ્યાસનું સભ્યો પોતાના સ્વાર્થ ખાતા મહત્વના કામોને નામંજૂર કે મુલતવી કરે છે. પાણી, ડ્રેનેજ, રોડ અને પાયાના કામોને આગળ ધરી બાકીના કામોને મંજૂર ન કરવા પક્ષ મૂકે છે. તેવામાં ભાયલી તળાવનું 38%થી વધુ એટલે કે 1.87 કરોડ વધુ ભાવ કોન્ટ્રાક્ટરે ભરી પાલિકાનું નાક દબાવતા વિવાદ થયો છે. હવે ભાયલી તળાવનું 38%થી વધુ ભાવના કામને મંજૂર કરાશે કે પરિસ્થિતિ બદલાશે તે હવે જોવું રહ્યું. બેંકમાં જતી મહિલાના મોપેડની ડેકી તોડીને તેમાંથી રોકડ રકમની ચોરી કરનાર એક સગીર સહિત 2 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગત 29 ઓક્ટોબરના બપોરના 3 થી 4 વાગ્યાના અરસામાં એક મહિલા ફરિયાદી દ્વારા તેઓના મોપેડની ડેકીમાંથી 40,000 રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ વારસિયા પોલીસ મથકે નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વારસિયા પોલીસ તેમજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી તેમજ વુમન સોર્સના મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે 3 શંકાસ્પદ ઈસમો સંગમ 4 રસ્તા પાસે જ્યારે મહિલા ફરિયાદી ફ્રૂટ લેવા માટે ઊભા હતા ત્યારે તેઓને મોપેડની ડિક્કીમાં રોકડ રકમ મૂકતા જોઈ ગયા હતા. જે બાદ તેઓએ પીછો કરીને વારસિયા રિંગ રોડ પર આવેલી SBI બેંક પાસે મોપેડ પાર્ક કરીને મહિલા બેંકમાં ગયા બાદ તેની ડેકી તોડીને તેમાં મૂકેલી રોકડ રકમ ઉઠાતરી કરીને પલાયન થઈ ગયા હતા. સીસીટીવીના માધ્યમથી પોલીસે 3 આરોપીઓની શોધખોળ કરી હતી, જેમાં મોઇન ખાન, મહેમૂદ ખાન પઠાણ તેમજ મોહમ્મદ હુસૈન ઉર્ફે કાલુ મિર્ઝા સહિત અન્ય એક સગીરની ઓળખ થઈ હતી. આ 3 આરોપીઓની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરતા પોલીસે જોઈને મોટરસાયકલ પર 2 આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે તેઓને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં તેઓ પાસેથી ચોરી કરાયેલી 40,000ની રોકડ રકમ સામે 14,000 રોકડ રકમ રિકવર કરવામાં સફળતા મળી હતી. આરોપી મોહમ્મદ હુસૈન ઉર્ફે કાલુ સામે મારામારીના 4 મોપેડની ડેકીમાંથી રૂપિયા ચોરી કરવાના કુલ 7 ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે ગુનાહિત પ્રવૃત્તિઓમાં એક વખત પાસામાં પણ ગયેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ તેમજ 14,000 રોકડ રકમ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નંદેસરીની સુજાક ફાઇન કેમિકલ્સમાં એમોનિયા ગેસ લીકેજ થતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. નંદેસરી વિસ્તારમાં છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે ઉદ્યોગો બેફામ થઈ ગયા છે અને સુરક્ષા વ્યવસ્થાની તકેદારી રાખ્યા વિના જીવના જોખમે કામદારો પાસે કામ કરાવવામાં આવતો હોવાના આક્ષેપો પણ અગાઉ થયા છે. નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સુજાક ફાઇન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થતાં કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે કંપનીના પ્રોસેસિંગ યુનિટમાં બુધવારે સાંજે 5.5 કલાકના અરસામાં પાઇપનો ગાસ્કેટ ફાટ્યો હતો અને લીકેજથી આસપાસમાં એમોનિયા ગેસ ફેલાવા લાગ્યો હતો, જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નજીકમાં રહેણાંક વિસ્તાર છે તેમજ શાળા પણ હતી, જ્યારે એમોનિયા ગેસ લીકેજથી સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાથી બૂમો ઉઠી હતી. એમોનિયા ગેસ લીકેજથી આસપાસના વિસ્તારમાં ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાયું હતું, જેવું સૂત્રોએ જણાવ્યું હતું. લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને ટોળા જામ્યા હતા. એમોનિયા ગેસ લીકેજની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી. સેફટીના અભાવને કેમિકલ કંપનીના સર્જાયેલી દુર્ઘટનાને પગલે ગ્રામજનોએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે નંદેસરી GIDC ખાતે આવેલ કેમિકલ્સનું ઉત્પાદન કરતી કંપનીઓમાં જ્યાં જ્યાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે તે તમામ કેમિકલ્સ કંપનીઓને સામે સંબંધિત તંત્ર કડકમાં કડક એક્શન લે તેવી લોકોએ માંગણી કરી હતી. ત્યારે 5:30ના સુમારે નંદેસરી બજારની નજીક આવેલી સુજાક ફાઇન કંપનીની અંદર એમોનિયા જેવું કોઈ ગેસ નીકળ્યો અને જેની અંદર જાણ કરી કે પેકિંગ ફાટી ગયું અને પેકિંગ ફાટવાથી બજારમાં અને આજુબાજુની કંપનીઓમાં ભાગદોડ મચી ગઈ. તેમાં સ્થાનિક સ્થળમાં તમામ લોકો પહોંચી ગયા અને પોલીસ પ્રશાસન તમામ પહોંચ્યા અને એને અત્યારે જ
બધાને જાણ કરી કે ભાઈ કંઈ કંટ્રોલ કરો, તો કંપનીના માણસો થોડું કંટ્રોલ થઈ રહ્યું છે, પરંતુ જે મેનેજમેન્ટ કંટ્રોલ કરે એ કંપનીઓ બાજુમાં છે, એની બાજુમાં રહેઠાણ છે, બધું બાજુમાં સ્કૂલ છે, સ્કૂલ છૂટી અને આ લીકેજ થયું, શ્વાસ લેવાતો નહોતો એવી પરિસ્થિતિ હતી અહીંયા. તો પોલ્યુશનના અધિકારીઓ અને એસોસિએશનના અધિકારીઓને કહેવા માગું છું કે આ નંદેશ્રી જીઆઈડીસીમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, એને કોઈ પણ અંશે કંટ્રોલ કરવામાં આવે નહીં તો આ નંદેશ્રી જીઆઈડીસીની અંદર એક દિવસ બહુ મોટો બ્લાસ્ટ થશે અને બહુ મોટી હાનિ પહોંચશે. તેથી આ તંત્ર વહેલામાં વહેલું જાગે અને આ તમામ યુનિટો જે લોકો ખતરનાક પ્રોડક્ટો બનાવે છે એની ઉપર એક્શન લઈ અને તાત્કાલિક એને નિયંત્રણ કરવામાં આવે એ મારી વિનંતી છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. એમજી રોડ પર આવેલા પ્રાચીન રણછોડરાય મંદિરના પરગોડામાં તોપની સલામી આપવાનો માર્ગ મોકળો થયો. શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે મંદિરે પહોંચી તોપનું નિરીક્ષણ કરી મંદિરના સંચાલકો સાથે કરી ચર્ચા. બીએમસીની દબાણ શાખા દ્વારા વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવતા મંગળ બજારના લારી ગલ્લા તેમજ પથારા અને દુકાનની બહારના લટકણિયાના દબાણો દૂર કર્યા. વડોદરા વકીલ મંડળની યોજના ચૂંટણીને લઈને વિવિધ પદો માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી પ્રચારનો કર્યો પ્રારંભ. ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. સમા સર્કલ પાસે ટ્રાફિક પોલીસ ઉપર કાર ચડાવી હત્યાના પ્રયાસ મામલે કાર ચાલક અર્પિત પટેલની ધરપકડ કરાઈ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.